વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો। સાબરકાંઠાના પોશીના પોલીસ મથકની ઘટના। ઇકો કાર છોડાવવા 10,000ની લાંચ માંગી। ઇકો કારમાંથી બિયરની ટીન મળી આવી। ઇકો ચાલક રાજસ્થાનથી પેસેન્જર મૂકી અને પરત આવતો હતો। એ દરમિયાન ઇકો કારમાંથી એક ટીન બિયરની મળી આવી। દારૂનો કેસ નહીં કરવા અને ફરીવાર ઇકો કાર પોલીસ સ્ટેશનને લઈ જઈ પતાવટ કરવા માટે માંગી હતી આ લાંચ। 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેની સામે 12,500 રૂપિયા લાંચ આપતા હિંમતનગર એસીબીએ રંગે હાથે ઝડપી લીધા। મહેસાણામાં એરગન લઈ સીન સપાટા કરનારનું પોલીસે પાણી ઉતારી લીધું। 8 મહિના અગાઉ સોશિયલ મીડિયા પર મૂકેલ વિડીયો વાયરલ થયો હતો। કડીના બાવલુ પોલીસે યુવકને ઝડપી અને પાઠ ભણાવ્યો। પકડાયેલ યુવક કડીના અગોલ ગામનો હતો। બાવલુ પોલીસે યુવકને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી। આ સોશિયલ મીડિયા પર મારો વિડીયો વાયરલ થયો એ આજથી મેં 8 મહિના પહેલાં બનાવેલો હતો। કે હવે ખોટી બંદૂક હતી, અમે એવો વિડીયો મારે કદી બનશે નહીં, એ લીધે હું માફી માગું છું। સુરતના ગોલ્ડન કિંગ જાફરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ પહેરી ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી અને રોફ જમાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરોબરનો પાઠ ભણાવતા જાફર બની ગયો પોપટ। જાફરે માફી માંગી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું। જાફર આ અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। मैं रील्स बनाता था पहले, और अभी गुनहगारी सब छोड़ दो, और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड पहनने का शौक था। अभी गुनहगारी मैंने छोड़ दिया, मेरा अकाउंट ब्लॉक कर दिया वो मैंने, और सबकी रीत से जियो अच्छे से और जीवन निभाओ। सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो। मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा का। ગાંધીનગર ખાતે તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠક મળી। એસસી એસટી પર થતા અત્યાચારને લઈ ગૃહમાં મુદ્દો ઉછળ્યો હતો, જેને લઈ તાત્કાલિક બેઠક બોલાવાઈ। એસસી એસટી પર થતા અત્યાચારની સમીક્ષા મામલે સમિતિની પણ રચના કરવામાં આવી, જેમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યો સભ્ય છે। આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનેગારોની ધરપકડ કરવા રજૂઆત કરી, તો ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ નિવેદન આપ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં દલિતોની સ્થિતિ સારી છે। અધિકારીઓએ પ્રોએક્ટિવ થઈ એટ્રોસિટીના કેસમાં કામ કરવું જોઈએ। ગૃહમાં અમિત ચાવડાએ પણ તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠકને લઈ પ્રશ્ન કર્યો હતો। એટ્રોસિટી એક્ટમાં ઘણા કેસોમાં આરોપીઓ પકડાયા નથી, સાથે સાથે ઘણા કેસો વર્ષોથી ભોગ બનનાર વ્યક્તિઓ ન્યાયની રાહ જોઈને બેઠા છે, પણ એનો આજ દિન સુધી નિકાલ નથી થયો। એની પણ અમે ધ્યાન દોર્યું છે। જમીન ઉપર કબજા જમાવ્યા છે એવા ભૂમાફિયા ઉપર પણ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે। વાત એવી છે કે ઘણા બધા કેસોમાં અધિકારીઓએ પ્રોએક્ટિવ થવું જોઈએ। જે અત્યાચારો બને છે એ અત્યાચારોની સંખ્યામાં ઘટાડો થાય, એમના સમય મર્યાદાની અંદર એમને અન્યાય થયો હોય એ કોર્ટ દ્વારા એનો લાભ પણ મળે, એ દિશામાં જે વાર્તાલાપ થયો છે એને હું આવકારું છું। જાહેર હિસાબી સમિતિએ ગૃહમાં રજૂ કરેલ રિપોર્ટ મામલે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે પીએસસીનો અહેવાલ વિધાનસભામાં મૂકવામાં આવ્યો। 2 વર્ષમાં 4 અહેવાલ મૂકવામાં આવ્યા। ચાલુ વર્ષે 29 બેઠક કરી આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો। અહેવાલમાં ભલામણો ખૂબ સમજીને કરવામાં આવી છે। જનતાનું હિત થાય તે માટેની કામગીરી કરવામાં આવી છે। 2024માં વાત કરું છું, 10/11ના અહેવાલ પણ રજૂ કર્યા, એટલે કે 4 અહેવાલ અમારી આ કમિટીને 2 વર્ષમાં મૂકવાનો મોકો મળ્યો। અલગ અલગ પ્રકારે 40 બેઠકો કરીને 23-24માં 2692 જેટલા પેરા એ મેં ડ્રોપ અને સેટલ કર્યા છે। ચાલુ વર્ષે 29 બેઠકો, કુલ 1517 જેટલા પેરા એ મેં સેટલ અને ડ્રોપ કર્યા છે। વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ડેસરની 4 વર્ષની બાળકી એલઈડી બલ્બ ગળી ગઈ। ચોકલેટ સાથે ફ્રી આવેલ રમકડાએ 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મૂક્યો। ચોકલેટ ખાઈ બાળકી લાઇટવાળા રમકડાથી રમી રહી હતી। રમતમાં બાળકી રમકડામાં આવેલ એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ। માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા।
સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની LED લાઇટ જણાઈ આવી. તબીબી ટીમે એન્ડ્રોસ્કોપી કરી અને બાળકીના શરીરમાંથી LED બલ્બ બહાર કાઢ્યો. શેખ ફળિયામાં રહેતી અકીલા હુસૈન દિવાનને ડેસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ એક જટિલ સર્જરી જે છે એ કરવામાં આવી અને આ બાળકી LED બલ્બ જે છે એ ગળી ગઈ. આખી ઘટના કેવી રીતે બની અને પછી કઈ રીતે તેમાં સફળતા મળી તબીબોને? બિલકુલથી પંકજ, આ ઘટના પરથી એક સબક લેવાની જરૂર છે કે એક 5 રૂપિયાની ચોકલેટ જે છે તે બાળકના જીવને જોખમમાં મૂકી શકે છે. આ ઘટના બની તે ડેસરમાં બની. એ ડેસર તાલુકો જે છે તે એક નાની બાળકી જે છે તે 5 રૂપિયાની ચોકલેટ લઈને આવી હતી અને સાથે એક LED બલ્બ હતો. બાળકી નાની છે એટલે સ્વાભાવિક છે એને ઉત્સુકતા જાગે. LED બલ્બ ચાલુ હોવાથી તેને ઉત્સુકતા જાગી હતી અને કંઈક ખાવાની ચીજ સમજીને તેને એ LED બલ્બ છે તે મોઢામાં મૂકી દીધો હતો અને એ ગળી ગઈ હતી.